अब की बार बनशे एनडीएની સરકાર? એકલા હાથે જાદુઈ આંકડા સુધી ન પહોંચી શક્યું ભાજપ. શું નીતિશ ચંદ્રાબાબુ સાબિત થશે કિંગમેકર? લોકસભા ચૂંટણીમાં પ્રધાનમંત્રી મોદીએ 400 પાર સીટો જીતવાનો નારો આપ્યો હતો. अब की बार પરંતુ આજે ભાજપ એવી સ્થિતિમાં પહોંચી ગયું છે કે એકલા હાથે સરકાર બનાવી શકશે નહીં અને તેને 272ના જાદુઈ આંકડા સુધી પહોંચવા માટે સાથી પક્ષોની જરૂર પડશે. લોકસભા ચૂંટણીમાં અત્યાર સુધીના ટ્રેન્ડ મુજબ એનડીએ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે જબરદસ્ત મુકાબલો થયો. આ બધા વચ્ચે ભાજપ અને કોંગ્રેસે સરકાર બનાવવાના પ્રયાસો તેજ કરી દીધા છે. સૂત્રોના મતે કોંગ્રેસે આંધ્રમાં ટીડીપી અને બિહારમાં જેડીયુનો સંપર્ક કર્યો છે. આ બંને પક્ષો એનડીએમાં ભાજપના સહયોગી છે. જો આ બંને પક્ષો એનડીએમાંથી બહાર આવશે તો ભાજપ બહુમતીથી દૂર રહેશે. તેઓમાં એનડીએમાં તિરાડ ન પડે તે માટે ભાજપ પણ કામે લાગી ગયું છે. શું પીએમ મોદી અને અમિત શાહે ચંદ્રાબાબુને ફોન કર્યો છે? સૂત્રોના મતે પરિણામ જાહેર થતાં જ ચંદ્રાબાબુ નાયડુને એનડીએના સંયોજક બનાવવા અંગે વાતચીત થઈ છે. પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહે એવા સમયે ચંદ્રાબાબુ નાયડુ સાથે વાત કરી જ્યારે કોંગ્રેસ નેતૃત્વએ થોડા સમય પહેલા તેમનો સંપર્ક કર્યો હતો. ટીડીપી એનડીએમાં ભાજપનો સાથી પક્ષ છે, તેથી જો ભાજપને પોતાના દમ પર બહુમતી ન મળે તો તે ઈચ્છે છે કે તેના ગઠબંધનમાં સામેલ પક્ષો સાથે રહે. શું નીતિશ કુમાર બદલી શકે છે બાજી? ચંદ્રાબાબુ નાયડુની પાર્ટી ટીડીપીએ આંધ્રપ્રદેશ વિધાનસભામાં 132 બેઠકો હાંસલ કરી છે. તેઓમાં ચંદ્રાબાબુ નાયડુ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે અને જો તેવું થશે તો તેમની કેન્દ્ર સરકારમાં પણ દખલગીરી થશે. નાયડુ માટે આ એક મોટી સફળતા છે કારણ કે તેમની પાર્ટી લોકસભામાં પણ 17 બેઠકો પર ચૂંટણી લડી અને 16 પર જીત મેળવી. આ તરફ નીતિશ કુમારની પાર્ટી જેડીયુ પણ 14 બેઠકો પર ચૂંટણી લડી અને જીત મેળવી. તેવામાં સરકાર બનાવવા માટે ભાજપને આ બંને પક્ષની જરૂર છે. આમ નીતિશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુ આખી બાજીને ફેરવી નાખવાની તાકાત ધરાવે છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.